પાટણમાં આદ્ય શક્તિમાં જગદંબા ભવાનીના નવલા નોરતાનો પ્રારંભ થયો છે। શહેરભરમાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। મહોલ્લા પોળ અને સોસાયટીમાં માતાજીની આરતી સાથે ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં 18 વર્ષ બાદ પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બાધા માનતાના 5 કુટુંબોના 102 જેટલા ગરબાઓ વાસ્તે ગાસ્તે ગતરોજ હિંગળાચાચર ચોક ખાતે લાવવામાં આવ્યા હતા અને રાત્રિ દરમિયાન ઓર્કેસ્ટ્રાના તાલે સમાજની બહેનો એક જ પાનેતરમાં માતાજીના ગરબે ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો હિંગળાચાચરના ચોકમાં વર્ષો જૂની પરંપરા આજે પણ અકબદ્ધ જોવા મળી રહી છે અને માતાજીના ચાચર ચોકમાં એક પણ પુરુષ ગરબે રમતો જોવા મળતો નથી। માત્ર બહેનો જ માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતી હોવાની પરંપરા આજની નવી પેઢીએ પણ અકબદ્ધ રાખી છે। તો ગરબાના સમાપન બાદ પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને લાહણી રૂપે માતાજીની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અમારા 5 કુટુંબ હિંગળાચાચર 5 કુટુંબના ગરબા વર્ષોથી નીકળી રહ્યા છે, જે 1967 કે પછી 1996માં નીકળ્યા, કે પછી 2008માં નીકળ્યા અને અત્યારે હાલ 2025માં નીકળ્યા। અમારા બાળકોનો પહેલો જન્મ થાય, ઘરમાં પહેલું સન્માન થાય તો અમારે અહીંયા ગાડી હિંગળાજ માતાના ગરબા ઉતારવા પડે પહેલાં સંતાને। અને વર્ષોથી અમારી બાપ દાદાથી વર્ષોથી અમારી આ પરંપરા ચાલતી આવી છે। 20 વર્ષે અમારે ગરબા નીકળે, 20 વર્ષે અમારે 100 ગરબા થાય એટલે 101 ગરબા અમે 20 વર્ષ પછી કાઢ્યા છીએ। આ વખતે 2025માં અમે ગરબા કાઢ્યા છીએ। હવે દિનેશભાઈ પ્રજાપતિના ત્યાંથી ગરબા લઈ અને અમારા ઘેર લઈ જશે। હવે નિવેદ કરશું અને ખીલ લાપસીનું નિવેદ કરશું અને એ નિવેદ પછી અમે અહીંયા હિંગળાચાચર માના ચોકમાં ચાચરના ચોકમાં એ ગરબા રાતે લાવીશું, બીજા દિવસે લઈ જઈશું। એમ કરતાં 9 દિવસ, 9મા દિવસે અમે એ ગરબાને વળાવીશું। એ હિંગળાજ માતાના મંદિર સાનિધ્યમાં